નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારા શરીર પર કદરૂપા ડાઘ નીકળી આવ્યા તો મારા પતિએ મને તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી અને બીજા લગ્ન કરી લીધા। હું રસ્તાઓ પર દરબદરની ઠોકરો ખાતી રહી, કોઈ મને કામ પર પણ રાખતું નહોતું। એક દિવસ હું એક આલીશાન હોટલમાં ગઈ, પોતાના શરીરને સારી રીતે છુપાવી દીધું જેથી કામ મળી જાય અને ત્યાં વાસણ ધોવા લાગી। એક દિવસ હોટલનો માલિક કિચનમાં મુલાકાત માટે આવ્યો। અચાનક તેની નજર મારા હાથના નિશાન પર પડી। તેણે એકદમથી આગળ વધીને મારો હાથ પકડી લીધો અને એવી વાત કહી કે મને મહેસૂસ થયું તે જ પળે મારા માથા પર આંખ તૂટી પડ્યું હોય। મારું નામ ચિત્રા છે। હું ખામોશીથી મારા રૂમમાં બેઠી મારા હાથને જોઈ રહી હતી, જ્યાં ઘણા પ્રકારના કદરૂપા ડાઘ મોજૂદ હતા। આંખોમાં આંસુ લઈને હું સતત તે ડાઘને ઘસી રહી હતી। એક સ્ત્રી હોવાની હેસિયતથી મને બહુ તકલીફ થઈ રહી હતી। હું દેખાવમાં બહુ સુંદર હતી। મારા પતિ દરેક વખતે મારી સુંદરતાને કારણે મારા પર લટુ રહેતા હતા। તેમનું તો જાણે બસ ચાલતું નહોતું કે મને તે બહુ છુપાવીને રાખે, પરંતુ અચાનકથી તે હાલતે મને બહુ વધારે પરેશાન કરી દીધી હતી। હજી હું માયુસ નજરોથી મારા હાથોને જ જોઈ રહી હતી, જ્યારે અચાનકથી રૂમનો દરવાજો ખુલ્યો અને મારી સાસુ અંદર દાખલ થયા। તેમને જોતાં જ મેં તરત દુપટ્ટો સંભાળી લીધો। કહેવાને તો તે એક સ્ત્રી હતી અને ઘણી સમજદાર, ભણેલી ગણેલી સ્ત્રી હતી, પણ હું તેમની ઇજ્જત કરવાનું જાણતી હતી। તેમણે આવતા જ મારા ચહેરા પર કંઈ હજારોની નોટો ફેંકી હતી અને મને જોતા બોલી, સાંજે મારો દીકરો આવે તો તેનાથી તલાક લઈને મારા ઘરેથી ચાલી જજે। ખબર નહીં કઈ બીમારી તને લાગી ગઈ છે, તારા લીધે મારા બાળકને પણ લાગી જશે। હું નથી ઈચ્છતી કે તારી આ હરકતોના લીધે મારા દીકરાને કંઈ થાય। તેમની આ વાત સાંભળીને હું તરત જ બોલી, હું તમારી વાત નથી સમજી અને તમે આ શું કહી રહ્યા છો? હું તો ડૉક્ટરની પાસે જઈ રહી છું। તેમણે મને કહ્યું કે હું હજી મારી વાત પૂરી કરતી તેના પહેલાં જ તે બોલી કે મને ખબર છે તને એડ્સ થઈ ગયો છે। તારા જેવી સ્ત્રી આ સોસાયટી પર ડાઘ છે। ઉપરવાળો તને બરબાદ કરે અને અમારા લોકોથી દૂર કરી દે। બસ મેં કહી દીધું છે કે તું અહીં નહીં રહે। મેં મારા દીકરાને પણ સમજાવી દીધો, તે તને તલાક આપી દેશે, ત્યારબાદ તું આ ઘરમાંથી ચાલી જજે। હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી। હું મારા દીકરાની શાદી કોઈ સારી છોકરી સાથે કરાવીશ, જે મારા દીકરાને ખુશ રાખી શકે। આ કહીને તે સ્ત્રી ત્યાં એક મિનિટ પર રોકાઈ ન શકી અને રૂમમાંથી ગુસ્સાથી ધમધમી ચાલી ગઈ। જ્યારે હું મારી આસપાસ વિખરાયેલી નોટોને જોઈ રહી હતી, મને યકીન નહોતું આવી રહ્યું કે આ એ સ્ત્રી છે જે મારા માટે દીવાની હતી। અક્સર લોકો મારી સાસુને જોઈને હર્ષરત કરતા હતા કે કાશ અમારી સાસુ પણ એવી જ મોહબ્બત કરવાવાળી હોત જેવી ચિત્રાની છે। અરે, પોતાની વહુને દીકરીથી પણ વધીને સમજે છે। પરંતુ આજે તેમનો વ્યવહાર જોઈને મને બિલકુલ પણ સમજ નહોતું આવી રહ્યું કે હું કઈ રીતે રિએક્ટ કરું। તે સમજી રહી હતી કે મને બહુ ગંભીર અને ગંદી બીમારી થઈ ગઈ છે જે અડવાથી ફેલાશે, પરંતુ એવું નહોતું। ડૉક્ટરે કહ્યું હતું કે મને કોઈ દવાનું રિએક્શન થઈ ગયું છે, પરંતુ મારી સાસુ સાંભળવા જ ઈચ્છતી નહોતી। મને હજુ વધારે રડવું આવ્યું હતું। અચાનક આ મારા પર શું મુસીબત આવી ગઈ છે? મેં તો ક્યારેય કોઈની સાથે ખરાબ પણ નથી કર્યું, બલકે દરેક માણસ સાથે બહુ નરમીથી પેશ આવતી, પરંતુ તે દિવસે અચાનક થવાવાળા મામલાએ મને બહુ વધારે મુશ્કેલીમાં નાખી દીધી હતી। વખત પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો। પૂરો દિવસ રાબેતા મુજબ પૂરો થઈ ગયો હતો। મને ટેન્શન પણ થઈ રહ્યું હતું કે ક્યાંક મારા પતિ આવીને સાચે જ મને તલાક ન આપી દે, અને મને આ વાતનું યકીન પણ હતું। મારા પતિ બહુ વધારે સમજદાર માણસ છે, તે એવું બિલકુલ પણ નહીં કરે, અને પછી મારાથી પ્રેમ પણ કેટલો કરે છે। હજી હું એ જ વિચારોમાં ગુમ હતી। મને થોડી જ વાર થઈ હતી જ્યારે રૂમનો દરવાજો ખુલી ગયો અને મારા પતિ અંદર દાખલ થયા। તેમને જોતાં જ મારા ચહેરા પર મુસ્કાન જેવી આવી ગઈ। કહેવાને મારી આંખોમાં આંસુ હતા, પરંતુ તેમનો ચહેરો જોઈને હું બધા ગમ ભૂલી ગઈ હતી। હું કંઈ કહું તે પહેલાં જ તે બોલ્યા કે મારી માએ તને તલાક આપવાનું કહી દીધું છે। હવે હું મારી છેલ્લી રસમ પૂરી કરીશ। હું તને તલાક આપું છું અને મને તારી સાથે કોઈ પણ સંબંધ નથી રાખવો। તે મારી જિંદગી બરબાદ કરી દીધી છે। તું એક ઘટિયા સ્ત્રી છે। તને ખબર છે તને શું થયું? તને એક ખતરનાક લાઈલાજ બીમારી થઈ ગઈ છે અને હવે હું તારું મોઢું સુદ્ધા જોવા નથી માંગતો। તેની વાત સાંભળીને હું પથ્થરની બની ગઈ હતી। મને બિલકુલ પણ યકીન નહોતું આવી રહ્યું કે તે આવતા જ મારી સાથે આવો જુલમ કરી શકે છે। કેટલીક પળો સુધી હું કંઈ બોલી જ ન શકી, પરંતુ જેવું મારું મગજ જાગ્યું તો હું તરફડીને મારી જગ્યાએથી ઊભી થઈ અને તેમને જોતા બોલી કે તમે આવું ન કરો મારી સાથે, આ જુલમ છે। ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે। મને એડ્સ નથી, ડૉક્ટરે કહ્યું છે કે મને દવાઓનું રિએક્શન થઈ ગયું છે। જ્યારે તે બોલ્યા, કઈ દવા? તે કઈ દવા ખાધી છે? મને ફક્ત એટલું બતાવી દે।
તેમની વાત સાંભળીને મને હેરાની થઈ ગઈ. તે વધુ બોલ્યા કે 1 અઠવાડિયું નહીં, પૂરો 1 મહિનો થઈ ગયો અને આ કદરૂપા ડાઘ તારા શરીરેથી જઈ જ નથી રહ્યા. તું શું સમજે છે? હું અને મારી માં પાગલ છીએ? જેને તું જે કહીશ અમે એ જ માનતા રહીશું. દફા થઈ જા મારા ઘરેથી. આમ પણ હું શાદી કરવાનો છું. તારી જગ્યા આ ઘરમાં હવે નથી. હવે હું તારા જેવી સ્ત્રી સાથે સંબંધ રાખવા નથી માંગતો. કેમ રાખું હું તારાથી સંબંધ, જેને મારી ઇજ્જતનો કોઈ ખ્યાલ જ નથી? ખબર નહીં કેટલા મર્દોની સાથે તે હજી પોતાની વાત પૂરી કરતા. તેના પહેલાં હું તેમની નજીક ગઈ અને એક જોરદાર તમાચો તેમના ચહેરા પર મારતા બોલી, જો તમે પોતાની ગંદી જુબાનથી મારા માટે કંઈ પણ ઉલટું સીધું બોલ્યા તો હું તમને માફ નહીં કરું. આલોક, કેવી રીતે તમે મને તલાક આપી શકો છો? તમે મારી સાથે ખુદ ગયા હતા. ડૉક્ટરે પૂરા ચેકઅપ પણ કર્યા હતા. મારું બ્લડ ટેસ્ટ પણ થયું હતું અને તેમાં સાફ સાફ જણાવવામાં આવ્યું હતું કે મને દવાઓનું રિએક્શન થયું છે. અને આમ પણ મેં હજી થોડા દિવસ પહેલાં જ તો તાવની દવાઓ લીધી હતી. હોઈ શકે તેનાથી જ હોય. તમે મને આમ કેવી રીતે છોડી શકો છો? હું આ તલાકને નથી માનતી. આ ખોટું છે. હું તમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવીશ. જ્યારે અચાનકથી તેમણે અલમારી ખોલી હતી અને મારી સુટકેસ કાઢીને તેમાં કપડાં નાખવાનું શરૂ કરી દીધું અને તે મને જોતા બોલ્યા કે આ ફર્નિચર, આ સામાન બધું મારું છે. તારી માએ તને દહેજમાં ફક્ત 1 સુટકેસ જ આપી હતી. આમાં જ તારો સામાન ભરીને આપી રહ્યો છું. હવે અહીંથી જા. હું બેકારની વાતો નથી સાંભળવા માંગતો. હવે તું મારા પર બોજ થઈ ગઈ છે. મારી થનારી પત્ની માના રૂમમાં બેઠી છે. તેને બિલકુલ પણ તારું અસ્તિત્વ આ ઘરમાં બરદાસ્ત નથી. આ તો તલાકના કાગળિયા. આના પર સહી કરી દે અને દફા થઈ જાય અહીંથી. મેં આ પહેલાં જ બનાવી લીધા હતા કારણ કે હું તને હવે વધુ સહન નથી કરી શકતો. હું ફક્ત તેમને જોતી રહી ગઈ. તેમણે બસ પળભરમાં જ લગાવીને મારો પૂરો બેગ બનાવીને મારી સામે મૂકી દીધો અને મારા પર દયા ખાઈને મને થોડા પૈસા પણ આપ્યા. મારા હાથમાં બેગ પકડાવી દીધું અને મારું બાવડું પકડીને તે સીધા બહાર આવી ગયા. હું બસ સૂન થઈને તેમની હરકતોને જોઈ રહી હતી. આ એ જ માણસ હતો જે મારા પર ક્યારેક જીવ છેડકતો હતો અને આજે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી રહ્યો હતો. હું કંઈ સમજતી તે પહેલાં જ તેમણે મારો બેગ ઉપાડીને બહાર ગલીમાં ફેંક્યો હતો અને પછી મને બહાર ધકેલતા બોલ્યા, મારા દરવાજે આવવાની જરૂર નથી. આજે તો તને આરામથી કાઢી રહ્યો છું. બીજી વાર આખી ગલીની સામે તને બેઇજ્જત કરીશ. હવે દફા થઈ જા. તારું મોઢું લઈને હું તેમનો ચહેરો જોતી રહી ગઈ અને તેમણે દરવાજો મારા મોઢા પર જ બંધ કરી દીધો. ત્યારે થોડો હોશ આવ્યો હતો. હું બારણું પીટતા બોલી, દરવાજો ખોલો. આલોક, તમે મારી સાથે આવું ન કરી શકો. હું તમને માફ નહીં કરું. મને એડ્સ નથી. ઉપરવાળા માટે મારી વાત સાંભળો. મને દવાઓનું રિએક્શન થયું છે. પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો. મારું દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું કે હું મારી હાલત સમજી જ નહોતી શકતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મને આખી દુનિયા ગોળ ફરતી દેખાઈ રહી હતી. આમ કેમ તે મને છોડીને કોઈ બીજી છોકરીને અપમાનવાનું વિચારી શકે? મેં તેમને ખાતર મારા મા બાપ સાથે લડાઈ કરી હતી. તેમને ખાતર હું મારા ઘરવાળાઓની સામે પણ ઊભી રહી હતી કે મને આ માણસ સાથે જ શાદી કરવી છે. પછી આ કેવી રીતે મારી સાથે આવો જુલમ કરી શકતા હતા? વિચારીને જ મારો જીવ હલક થઈ રહ્યો હતો. હું ત્યાં જમીન પર રડતા રડતા બેસી ગઈ. હું મારા માતા પિતાના ઘરે પણ પાછી ફરીને જઈ શકતી નહોતી. મારી માએ મને એકવાર નહીં ઘણીવાર સમજાવ્યું હતું કે તારો પતિ તારો સહારો છે. તું ફક્ત અને ફક્ત તેને એટલા માટે પસંદ છે કારણ કે તે તને સુંદર માને છે. જો તારી સુંદરતાને જરા પણ દાગ લાગ્યો તો તે તને છોડી દેશે. અને આજે મારી માની વાત બિલકુલ સાચી સાબિત થઈ હતી. ઘણીવાર સુધી હું જમીન પર બેઠેલી મારા નસીબને રડતી રહી હતી. પણ આવતા જતા લોકો મને તાકી તાકીને જોઈ રહ્યા હતા. મારાથી હવે વધુ અહીં બેસી શકાયું નહોતું. હું મારો સામાન લઈને ચૂપચાપ મારા પતિનું ઘર છોડીને મેઇન રોડ પર આવી ગઈ હતી. ગાડીઓ આમ તેમ જઈ રહી હતી. મારી પાસે લગભગ 8 થી 10 હજાર હતા જે મારા પતિએ મને રકમ આપી હતી. હું નિર્ણય લઈ શકતી નહોતી કે મારે આખરે શું કરવું છે. હું મારી માતાના ઘરે જાઉં કે પછી અહીં જ સડક પર બેસીને રડતી રહું. પછી ઘણીવાર વિચાર્યા પછી મેં મારી માના ઘરે જવાનો ફેસલો કર્યો હતો. હું કોઈ મળતો નહોતી કે આખી રાત જો સડક પર પણ વિતાવી દેતી તો મારી ઇજ્જત પર દાગ ન આવતો. હું એક સ્ત્રી જાત હતી. એક સ્ત્રી ક્યારેય પણ ઘરમાંથી એકલી રાતે બહાર નથી નીકળતી. એક રિક્ષા રોકીને મેં મારી માના ઘરનું એડ્રેસ બતાવ્યું અને પછી તેમાં બેસી ગઈ હતી. મારા દિલમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. શું મમ્મી પપ્પા મને અપનાવશે કે ભાઈ મને મહેણા મારશે? શાદી વખતે મેં બધા સાથે લડાઈ કરી હતી જેના લીધે મારાથી કોઈ હવે મળતું નહોતું. હું મારી સાસુ અને મારા પતિમાં એવી ગુમ થઈ ગઈ હતી કે મને મારા મા બાપને કમીનો અહેસાસ જ નહોતો થયો.
પરંતુ હવે આખી દુનિયા મારો સાથ છોડી ચૂકી હતી તો ફક્ત મને મારા મા બાપ જ યાદ આવ્યા. એક લાંબી મુસાફરી નક્કી કરીને હું મારા ઘરે આવી હતી. રિક્ષાવાળાને ભાડું આપીને હું મારા ઘરના દરવાજે ઊભી રહીને ખૂબ રડી રહી. 2 વર્ષ પહેલાં આ ઉંમરો ઓળંગતા મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે અહીંયા પાછી ફરીને ક્યારેય પણ નહીં આવું. મારી આખી જિંદગી મારા પતિના આંગણામાં જ વિતાવી દઈશ. પરંતુ મને ખબર નહોતી કે 2 વર્ષ પછી ફક્ત ફરીથી દોહરાવવામાં આવશે અને હું ફરીથી આ જ ઉંબરા પર ઊભી રહીને વિચારીશ કે હવે આ ઉંમરો છોડીને હું ક્યાંય નહીં જાઉં. મને હવે કોઈના સાથની જરૂર નથી. મેં ધડકતા દિલ સાથે ડોરબેલ વગાડી. કેટલીક પળો પછી દરવાજો મારી ભાભીએ ખોલ્યો હતો. તે મને જોતાં જ મોઢું બગાડીને અંદર ચાલી ગઈ. જ્યારે હું મારી જગ્યા પર પથ્થરની બનેલી હતી, મને સમજમાં નહોતું આવતું કે હું શું ફેસલો લઉં, અંદર જાઉં કે પછી દરવાજેથી જ પાછી વળી જાઉં. તેમનો વ્યવહાર મને એટલું સમજાવી ચૂક્યો હતો કે અંદર મને કેવા પ્રકારની ઇજ્જત આપવામાં આવશે. દિલને સંભાળીને હું ખામોશીથી અંદર દાખલ થઈ. લાઉન્જમાં જ મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી બેઠેલા હતા. મેં બધાને નમસ્તે કર્યું તો મારી મમ્મી એકદમથી પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને મને જોતા બોલી, ત્યાં જ ઊભી રહી જા, ઘરની અંદર દાખલ થવાની જરૂર નથી. તારી સાસુએ ફોન કરીને જણાવી દીધું કે તને શું થઈ ચૂક્યું છે. મને શરમ આવે છે તને મારી દીકરી કહેતા. હું સમજી હતી કે તું ફક્ત અને ફક્ત જમાઈજીને પ્રેમ કરે છે, પરંતુ તું એટલી ઘટિયા નીકળીશ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તેમની વાત સાંભળતા જ હું તરફડીને બોલી, મમ્મી, મને એ બીમારી નથી થઈ જે આપ લોકોને જણાવવામાં આવ્યું છે. ઉપરવાળાના સોગંદ, તમે મારી સાથે ડૉક્ટરની પાસે ચાલો. તે જણાવશે કે મને ફક્ત અને ફક્ત દવાનું રિએક્શન થયું છે. હા, તેના લીધે જ મારા શરીર પર આ ડાઘ નીકળી આવ્યા છે, પરંતુ તેનો મતલબ એ તો નથી કે મને એક ગંભીર બીમારી થઈ ગઈ છે. અને હું કંઈ કહું તેના પહેલાં જ મારી ભાભી બૂમ પાડી હતી, અહીંયા ઊભી રહીને તું વાત કરવાને લાયક પણ નથી, એટલે બહેતર હશે કે અહીંથી ચાલી જા. મારી નાની દીકરીઓ છે, મારા દીકરા પણ છે. ઉપરવાળો ન કરે, તારા લીધે મારા બાળકોને આ તકલીફ થઈ ગઈ તો હું શું કરીશ? અહીંથી જા. આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. જો અમારા ઘરની અંદર રહેશે તો હું નહીં રહું. તે મારા ભાઈને જોતા બૂમ પાડીને બોલી હતી. જ્યારે મારો ભાઈ હજી પોતાની જગ્યાએથી ઊભા થતાં બોલ્યો, તારા પર 100 જીવ કુરબાન હોય, પણ હું પણ તને આ ઘરમાં હવે દાખલ થવાની રજા નહીં આપું. તું હવે પોતે એક ગંદી સ્ત્રી છે જેને એટલો ખ્યાલ ન આવ્યો કે તારો સ્વાભિમાની ભાઈ પણ છે, એક ઇજ્જતદાર બાપ છે, પતિ છે, સાસુ છે, માં છે, પણ તને ફક્ત અને ફક્ત મજા જોઈતી હતી અને હવે આજ મજાની તને સજા મળશે. જા અહીંથી. મમ્મી, કહો આને નીકળી જાય આપણા ઘરેથી. તે પડે મારું આખું અસ્તિત્વ ચકનાચૂર થઈ ગયું હતું. મને બિલકુલ યકીન નહોતું આવી રહ્યું મારા પોતાના સગા મારી સાથે આવું વર્તન કરશે. પતિ અને સાસુ તો પારકા હતા, તે મારો લોહી નહોતા. તેમનો આવો વ્યવહાર મને એટલી તકલીફ નહોતો પહોંચાડતો જેટલી તકલીફ મારા સ્વજનોના વ્યવહારે પહોંચાડી. હું રડતા બોલી, મમ્મી, આવું ન કરો. હું ઉપરવાળાના સોગંદ ખાઈને કહું છું, મને એડ્સ નથી થયો. આપ લોકો મારી વાતનો યકીન કેમ નથી કરી રહ્યા? હું કોઈ મર્દને નથી મળી. મારો સંબંધ ફક્ત મારા પતિ સાથે હતો. મારી વાત સાંભળીને મારી માં બોલી, તો તારા પતિને એડ્સ કેમ ન થયો? તેના ચહેરા પર અને હાથ પગ પર આ કદરૂપા ડાઘ કેમ ન નીકળ્યા? જો તારો સંબંધ ફક્ત તેનાથી હોત તો તને આ તકલીફ ન થાત. તું બીજા મર્દોને પણ મળે છે. તેમની વાત સાંભળીને હું તરફડીને બોલી, તમારી વાત બિલકુલ સાચી છે. ઓછામાં ઓછું તમે એટલું તો વિચારો, જો મને એડ્સ જેવો રોગ છે તો આ તકલીફ મારા પતિને કેમ ન થઈ? મારાથી તેમને કેમ ટ્રાન્સફર ન થઈ? મને આ તકલીફ પૂરા 1 મહિનાથી છે, તો શું મારા પતિએ આ તકલીફ ન થઈ શકી હોત? અમે બંને એકબીજાની સાથે રહ્યા છીએ, એકબીજાની વસ્તુઓ વાપરી છે, તે મારી નજીક આવ્યા છે. આપ લોકો કંઈક તો વિચારો. હું બીજું કંઈ કહેતી તેના પહેલાં જ મારી ભાભી બોલી, માજી, આ જેટલી વાર અહીંયા ઊભી રહેશે તેના જીવાણું ફેલાતા રહેશે. આને અહીંથી મોકલી દો. મને તો વિચારીને ડર જેવું લાગી રહ્યું છે. તેના ગયા પછી આખું ઘર ધોવું પડશે. જ્યારે મમ્મી બોલી, હા ભાઈ, જા અહીંથી. તન મને તારી કોઈ બેકારની વાતો નથી સાંભળવી. અહીં નાના નાના બાળકો છે આ ઘરમાં, તેમને ક્યાંય કંઈ થઈ ગયું તો અમે શું કરીશું? નીકળી જાય અહીંથી. તેમની વાત સાંભળીને મેં મારા પપ્પાને જોયા, જે બિલકુલ ખામોશ બેઠા હતા. હું તેમની તરફ વધવા લાગી તો મારો ભાઈ બોલ્યો, ખબરદાર, જો તું પપ્પાની પાસે પણ ગઈ. તે બોલ્યા, તેમને આ બીમારી લાગી જશે. પોતાના ભાઈની વાત સાંભળીને હું ત્યાંથી તરફડીને બોલી, પપ્પા, કંઈક તો બોલો. હું તમારી દીકરી છું. બાપ તો પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દે છે. શું તમે મારી તકલીફ નથી સમજી રહ્યા? હું સાચું કહી રહી છું પપ્પા. મેં કંઈ પણ નથી કર્યું. મને કોઈ પણ પ્રકારની બીમારી નથી. આ માત્ર દવાઓનું રિએક્શન છે. આ લોકો નથી સમજી રહ્યા. ઓછામાં ઓછું તમે તો સમજો. મારી વાત સાંભળીને તેમણે પોતાનું માથું ઊંચક્યું અને મને જોતા ગંભીરતાથી બોલ્યા,
બધા લોકો બિલકુલ સાચું બોલી રહ્યા છે. જે ડાઘ તારા શરીર પર દેખાઈ રહ્યા છે તે વાતની નિશાની છે કે તને એડ્સ થઈ ગયો. મને તો યકીન જ નથી આવી રહ્યું. મારી દીકરી, જેને હું મારો ગર્વ સમજતો હતો, તે આવું કામ કરશે. તારો ભાઈ અને તારી માં બિલકુલ સાચું બોલી રહ્યા છે. આજથી તું અમારા માટે મરી ચૂકી છું. નીકળી જા મારા ઘરેથી. હું હવે વધુ તારું અસ્તિત્વ મારા ઘરના ઉંબરા પર બરદાસ્ત નથી કરી શકતો. આ કહીને તે રોકાયા નહોતા, બલકે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. હું પથ્થરનો ટુકડો બની ચૂકી હતી. એવું લાગતું હતું જાણે મારા અસ્તિત્વમાં જીવ બાકી જ નથી રહ્યો. મેં મારા મા તરફ જોયું તો તે પણ મોઢું ફેરવીને ચાલી ગઈ. ભાઈ અને ભાભીની તરફ જોવાની મારામાં હિંમત જ નહોતી થઈ રહી. થોડી વાર સુધી હું ખામોશીથી ત્યાં ઊભી રહી. હું ફેસલો નહોતી કરી શકતી કે હવે શું કરું. કેટલીક પળો પછી મારા ભાઈનો અવાજ મારા કાનમાં ફરીથી ગુંજ્યો હતો. તને અવાજ નથી આવી રહ્યો શું? જા અહીંથી. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. અને હવે કેટલી બેઇજ્જતી કરાવીશ પોતાને અહીં ઊભી રહીને. મેં મારી આંખોમાં આવેલી ભીનાશને સાફ કરી અને ધ્રુજતા અવાજે બોલી કે મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. મારા પતિએ મને તલાક આપી દીધા. હું અહીંયા સર્વન ક્વાર્ટરમાં રહેવા માટે પણ તૈયાર છું. મને ત્યાં રહેવા દો. ભાઈ બોલ્યો, તે ચોકીદારનો રૂમ છે, તું નથી રહી શકતી. જ્યારે હું બોલી કે મારી સાથે આવું ન કરો, હું તારી બહેન છું, આ ઘરની ઇજ્જત છું, કંઈ તો ખ્યાલ કરો. મારી વાત સાંભળીને તે એકદમથી બૂમ પાડી ઉઠ્યો. કેમ કરું તારો ખ્યાલ? તું જ્યારે કાબિલ હોત ત્યારે જ તો તારો ખ્યાલ કરવામાં આવત. તું પોતાની ઇજ્જત પોતાની હાથેથી લૂંટાવી બેઠી છે. તું મારાથી સારાની ઉમ્મીદ કેમ કરી રહી છે? જા અહીંથી. ત્યાં ખુલ્લો છે દરવાજો. તેમની વાત સાંભળીને હું તરફડીને રડવા લાગી. ડુસકાઓથી આખું ઘર ગુંજી ઉઠ્યું હતું. જ્યારે અચાનકથી મારી ભાભી મારી નજીક આવી. તેમણે હાથમાં ગ્લોવ્સ પહેરેલા હતા. મારો હાથ પકડીને બોલી, જા અહીંથી. તું ઇજ્જતની ભાષા નહીં સમજે, નીકળ અહીંથી. આ કહેતા તે મને ઘસડવાનું શરૂ થઈ ગઈ. આ એ જ ઘર હતું જ્યાં હું પેદા થઈ હતી. પોતાના લાડ લડાવ્યા હતા, પોતાનું બાળપણ વિતાવ્યું હતું. આજે એક અજાણી સ્ત્રી જે બીજા ઘરેથી આવી હતી તે મને કાઢી રહી હતી અને મારા ઘરનો સભ્ય એટલે કે મારો સગો ભાઈ ઊભો રહીને ખામોશીથી જોઈ રહ્યો હતો. તેમણે ધક્કા મારીને મને ઘરમાંથી કાઢી મૂકી. હું જમીન પર બેજાન થઈને પડેલી હતી. મને કંઈ પણ સમજમાં નહોતું આવી રહ્યું કે મારે શું કરવાનું છે, હું ક્યાં જઈશ. હું બહુ રડવા લાગી કે આવું ન કરો, દરવાજો બંધ ન કરો, હું ક્યાં જઈશ. રાતના 11:30 વાગી રહ્યા છે, કંઈ તો ખ્યાલ કરો. પણ ન મારી ભાભીએ કોઈ ખ્યાલ આવ્યો, ન તો ભાઈને. ઘણીવાર સુધી જમીન પર બેઠેલી હું રડતી રહી અને પછી આ લોકોના ડરથી હું સામાન ઉપાડી એકવાર ફરીથી રોડ પર આવી ગઈ કે હું ક્યાં જાઉં, કોની પાસે મદદ માગું. મને કંઈ પણ સમજ નહોતું આવી રહ્યું. થોડીવાર સુધી હું ફૂટપાથ પર મારો સામાન લઈને બેઠી રહી અને પછી મારી જગ્યાએથી ઊભી થઈ. હું હવે જીવતી રહેવા નથી માંગતી. મને જીવતા રહેવાનો કોઈ હક જ નહોતો. એ જ વિચારીને હું મેઇન રોડની વચ્ચે હાથ ફેલાવીને ઊભી થઈ ગઈ. જે થવાનું હતું તે થઈ જાય. મેં મરવાનો ઈરાદો કરી લીધો હતો. પોતાના હાથ ખોલી દીધા જ્યારે અચાનકથી એક ગાડીએ મને ખરાબ રીતે હિટ કર્યું હતું. હું દૂર જઈને પડી ગઈ. માથું એક પથ્થર સાથે અથડાઈ ગયું હતું. લોહી મારા ચહેરા પર ખરાબ રીતે વહેવાનું શરૂ થઈ ગયું અને હવે હું બેહોશ થઈ ગઈ. મને કંઈ ખબર જ ન પડી. મારી આંખ પર કંઈ કલાકો પછી એક નરમ પથારી પર ખુલી. થોડીવાર મને સમજ જ ન આવ્યું હું કઈ જગ્યા પર મોજૂદ છું, પરંતુ જેવું મગજ જાગ્યું મેં તરત જ નજરો ફેરવી. તે કોઈ રૂમ હતો, કદાચ કોઈ નાના મકાનનો. હજી હું કંઈ સમજતી તે જ પળે રૂમનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી અંદર દાખલ થઈ. તેની ઉંમર લગભગ 40 થી 45 વર્ષની હશે. ઘરેલું સ્ત્રી માલુમ થઈ રહી હતી. તેમને જોતા જ હું તરત જ બેસી ગઈ. જ્યારે તે સ્ત્રી મારી પાસે આવી અને મારા ખભા પર હાથ રાખીને બોલી, અમે બહુ શર્મિંદા છીએ. અમારા લીધે તને કેટલી ઈજા થઈ, પરંતુ બેટા, જો તને આ રીતે વચ્ચે રોડ પર ઊભું ન રહેવું જોઈતું હતું. તે તો ઉપરવાળાનો આભાર છે કે તને વધારે ઈજા ન થઈ, નહીતર અમે શું કરતા. તેમની વાત સાંભળીને હું બોલી કે તમે લોકો કોણ છો અને મને અહીંયા કેમ લાવ્યા છો? જો મારી તબિયત સારી નહોતી તો મને હોસ્પિટલ લઈ જતા. તે બોલી, હા, અમે હોસ્પિટલ જ લઈને જઈ રહ્યા હતા, પરંતુ પછી વિચાર્યું કે ઘરે લઈને આવીએ, કારણ કે ફક્ત તારા માથા પર ઈજા થઈ હતી. ડૉક્ટરે આવીને તારું સારી રીતે ચેકઅપ કરી લીધું અને કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. હવે તું મને બતાવી દે તારું ઘર ક્યાં છે. હું અને મારા પતિ તને તારા ઘરે છોડી આવીશું. તારો સામાન પણ બહાર જ રાખેલો છે. તેમની વાત સાંભળીને હું બોલી કે મારું કોઈ ઘર નથી. મારા પતિએ મને તલાક આપી દીધા. મા બાપે પોતાના ઘરેથી કાઢી મૂકી. મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી. જો તમે મહેરબાની કરીને આજની રાત મને તમારા ઘરમાં રહેવા દો તો હું હંમેશા તમારી આભારી રહીશ. મારી વાત સાંભળીને તે સ્ત્રીના ચહેરા પર
એક પડછાયા જેવું લહેરાયો અને પછી તે ગભરાતા બોલી, બેટા, તારા શરીર પર નિશાન છે. મારા દીકરાએ જોઈને કહ્યું છે, આ કોઈ ગંદી બીમારીના નિશાન છે. અમે તને આજની રાત અહીંયા નથી રહેવા દઈ શકતા. તારા લીધે મારે મારી આ ચાદર વગેરે પણ ફેંકવી પડશે. હું તને ગંદી નથી કહી રહી, પણ ન તો કંઈ બીજું કહેવા માંગુ છું, પણ હું તને રાત મારા ઘરમાં વિતાવવાની રજા નહીં આપું. મારા બાળકો અને પતિની રજા નથી. તેમની વાત સાંભળીને હું રડતા બોલી કે આંટી, મને કોઈ તે બીમારી નથી. મને તે ગંદી બીમારી નથી. હું સાચું કહી રહી છું. મને દવાઓનું રિએક્શન થયું છે. તમે ડૉક્ટરને બોલાવ્યા હતા. શું તેમણે એવું કંઈ કહ્યું કે મને આ બીમારી છે? મારી વાત સાંભળીને તે સ્ત્રી ખામોશ થઈ ગઈ અને પછી માથાને નામાં હલાવતા બોલી કે નહીં, ડૉક્ટરે તો એવું કંઈ પણ નથી કહ્યું. હું તરત જ બોલી, જો એવું કંઈ હોત તો ડૉક્ટર ઈલાજ પણ ન કરતા. તે પછી તે તકલીફના કોઈ સ્પેશિયાલિસ્ટની પાસે મોકલતા. મોટા ભાગે ડૉક્ટર તો જોવાનું પણ પસંદ નથી કરતા. હું કસમ ખાઈને કહી રહી છું, મને ફક્ત દવાઓનું રિએક્શન છે. જો તમને યકીન નથી તો તમે ફરીથી એ ડૉક્ટરને બોલાવી લો. આંટી, મારી તબિયત બિલકુલ સારી નથી. હું બહાર ક્યાં જઈશ? મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. તમને બદલામાં હું પૈસા આપી દઈશ. આખી રાત પસાર કરવાના 2000 આપીશ. મારા પતિએ મને થોડી રકમ આપી છે. હું કોઈ હોટલમાં પણ રાત નથી વિતાવવા માંગતી. હું ત્યાં સુરક્ષિત નહીં રહું. તમને જોઈને મને એક મોટી બહેનની લાગણી આવી રહી છે. હું એકદમ ભાવુક થઈ ગઈ હતી. મારી વાત સાંભળીને તે સ્ત્રી ખામોશ રહી અને પછી મને જોતા બોલી કે હું મારા પતિ અને દીકરા સાથે વાત કરું છું. જો તેમને રજા આપી દીધી તો તું અહીં રહી શકે છે, નહીતર બેટા, હું તારી માફી માંગુ છું. આ બોલીને તે સ્ત્રી રૂમમાંથી ચાલી ગઈ હતી. જ્યારે હું પાછળ બહુ વધારે રડવા લાગી. માણસની ઓકાત આ દુનિયામાં ફક્ત અને ફક્ત એક ખેલાડી જેવી છે. જે ખેલાડી જખમી થયો તેને આ દુનિયાવાળા અપનાવતા નથી. આજે મને આ વાતનો બહુ સારી રીતે અહેસાસ થઈ રહ્યો હતો. કેટલીક પળો પછી તે સ્ત્રી આવી મને જોતા બોલી કે સારું, તું અહીંયા રહી શકે છે. મારા દીકરાએ અને મારા પતિએ રજા આપી દીધી છે, પરંતુ તું સવાર થતાં જ અહીંથી ચાલી જજે. હવે અમારી જવાબદારી નથી કે તું ક્યાં જઈશ અને બેફિકર રહે. તારા માથા પર વધારે ઈજા નથી થઈ, બસ હળવો જ ઘસકરો છે. લોહી નીકળવાને કારણે પટ્ટી કરવામાં આવી છે. દવાઓ વગેરે તને આપી દેવામાં આવી. કંઈ ખાઈશ તો જણાવ લાવું. તેમની વાત સાંભળીને મેં માથાને નામાં હલાવ્યું અને તેમની આગળ હાથ જોડતા બોલી કે તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારી હંમેશા આભારી રહીશ. હું બસ હવે થોડો આરામ કરવા માંગીશ. તેમણે હા બોલીને દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે હું ત્યાં જ રડતા રડતા સૂઈ ગઈ. આજે એક દિવસમાં જ મારી આખી દુનિયા લૂંટાઈ ગઈ હતી. મારા પતિએ મને તલાક આપી દીધા હતા. મારી સાસુએ મારાથી મોઢું ફેરવી લીધું હતું. મારા મા બાપ, જેને હું પોતાના સમજતી હતી, તેમણે મારાથી વાત કરવાનું પણ સારું ન સમજ્યું. મારો ભાઈ, જે એ વખત મારા પર જીવ છિડકતો હતો, એ આજે મને જોવા પણ ઈચ્છતો નહોતો. તેની પત્ની મને પોતાના હાથેથી ઘરમાંથી કાઢી રહી હતી અને તેણે કંઈ જ ન બોલ્યું. આ વિચારીને જ મારા અસ્તિત્વમાં એક લહેર દોડી રહી હતી. ઉદાસી, દુઃખ, તકલીફની લહેર. રડતા રડતા હું ક્યારે ગાઢ ઊંઘમાં ચાલી ગઈ. મને કંઈ ખબર ન પડી. આગલી સવારનો સૂરજ પૂરી તેજીથી રોશન થયો હતો. સૂરજના કિરણો જેવા જ મારા ચહેરા પર પડ્યા. મારી આંખ ખુલી ગઈ હતી. થોડીવાર સુધી હું ચૂપચાપ પથારી પર સૂતી રહી. માથામાં ઈજા થવાને કારણે મને તાવ આવી ગયો હતો. મને મારું આખું અસ્તિત્વ તૂટેલું હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું. હું કોશિશ કરી રહી હતી કે ઉઠીને બેસી જાઉં, પરંતુ બિલકુલ પણ હિંમત નહોતી થઈ રહી. હું તો એ વિચારીને જ હેરાન થઈ રહી હતી કે હજી મારે અહીંથી નીકળવાનું છે, પરંતુ મારા શરીરમાં એટલી હિંમત જ નહોતી કે હું અહીંથી ઊભી થઈને 2 ડગલા દરવાજા સુધી પણ ચાલી શકું. કેટલીક પળો પછી રૂમનો દરવાજો ખુલ્યો અને તે સ્ત્રી દાખલ થઈ. તેની પાછળ એક નવયુવાન છોકરો અને એક આધેડ ઉંમરનો માણસ પણ મોજૂદ હતા. મારી નજીક આવતા ત્રણેય ઇજ્જતથી નમસ્તે કર્યું. જ્યારે મેં નમસ્તેનો જવાબ આપ્યો અને ઓશિકાના સહારે બેસી ગઈ, પછી તે સ્ત્રી મને જોતા જ બોલી કે હવે તમારી તબિયત કેવી છે? મેં માથાને નામાં હલાવ્યું હતું અને સ્ત્રી તેને જોતા બોલી, મને તાવ આવી ગયો. માથું બહુ વધારે ભારે થઈ રહ્યું છે અને શરીર પણ તૂટી રહ્યું છે. શું હું આજે એક દિવસ હજી અહીં પસાર કરી શકું? હું હજી કંઈ કહેતી તે પહેલાં તે છોકરો બોલ્યો કે નહીં, તમે અહીં નહીં રહી શકતા. તમને જે બીમારી છે તે આ વાતની રજા નથી આપતી કે અમે તમને અહીં રહેવા દઈએ. બહેતર હશે કે તમે તમારો સામાન લો અને અહીંથી ચાલ્યા જાઓ. તમારા પૂરા પૈસા તમારા બેગમાં જ રાખેલા છે. 1 રૂપિયો પણ આઘો પાછો નથી કરવામાં આવ્યો. તમે ઊભા થઈ જાઓ. મારી મમ્મીને તમે બિલકુલ પાગલ સમજી લીધી અને રાત્રે અમને બેવકૂફ બનાવીને તમે અહીં રોકાઈ ગયા, પરંતુ હવે હું તમને અહીં રહેવા નહીં દઉં. તે હજી કંઈ કહેતો તે પહેલાં તે સ્ત્રી બોલી કે બદતમીજી ન કરો. હું વાત કરી રહી છું ને આમનાથી. જ્યારે તે બોલ્યા કે તમે ખામોશ રહો મમ્મી,
તમારી માસુમિયતનો લોકો ફાયદો ઉઠાવીને આ રીતે આપણા ઘરમાં નથી ઘૂસી શકતા. તમારા માટે બહેતર એ જ હશે કે તમે અહીંથી ચાલ્યા જાઓ. તે છોકરાની વાત સાંભળીને મને બહુ રડવું આવ્યું હતું. જિંદગી એવી થઈ જશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. પણ શું કરી શકીએ? જ્યારે હાલાત આવા પેદા થઈ જાય અને પોતાના સાથ છોડી દે તો અજાણ્યા આ જ રીતે વર્તન કરે. મેં માથું હામાં હલાવ્યું અને હિંમત કરીને મારી જગ્યાએથી ઊભી થઈ, પરંતુ માથું એટલી ખરાબ રીતે ચકરાયું હતું કે હું એ જ પડે બેહોશ થઈને ત્યાં જ પડી ગઈ. સમયની રફતાર ન ક્યારે રોકાય છે અને ન ક્યારે રોકાશે. મારી આંખ રાતના 10 વાગ્યે ખુલી હતી. હું આ પથારી પર પડેલી હતી. થોડી વાર સુધી હું ખામોશીથી સૂતી રહી, પરંતુ હવે શરીર ઘણું હળવું મહેસૂસ થઈ રહ્યું હતું. સવાર જેવી હાલત નહોતી. હું ચૂપચાપ મારી જગ્યાએથી ઊભી થઈને હવે રૂમના દરવાજા સુધી આવી. રૂમનો દરવાજો ખોલીને હું બહાર આવી તો સામે લોનમાં બંને પતિ પત્ની બેઠેલા હતા. મને બહાર જોઈને તે લોકો ઊભા થઈ ગયા. તે સ્ત્રી તરત જ મારી પાસે આવી મને પકડીને બોલી, ડૉક્ટર આવ્યા હતા. તેમને જણાવ્યું છે કે તને બસ દવાઓનું રિએક્શન છે, તને એડ્સ નથી. મારા દીકરાને ગેરસમજ થઈ હતી. બેટા, તું આરામ કર, તારી તબિયત બહુ ખરાબ છે. જ્યારે હું બોલી કે તમારો બહુ આભાર, તમે મને 2 દિવસ તમારા ઘરમાં રાખી, પણ હવે હું વધુ નહીં રહું, હું જવા માંગુ છું. જ્યારે પાછળ મોજૂદ માણસ મારાથી બોલ્યા, પણ તમે કહ્યું હતું કે તમારા પતિએ તમને તલાક આપી દીધા, ઘરવાળાઓએ પણ કાઢી મૂક્યા, તો તમે ક્યાં જશો? રાતના લગભગ 10:30 વાગી રહ્યા છે. તેમની વાત સાંભળીને હું ધ્રુજતા અવાજે બોલી કે મને ખબર નથી, પણ કોઈને કોઈ બંદોબસ્ત તો કરવો પડશે. ક્યાં સુધી હું તમારા ઘરે રહીશ? મારી વાત સાંભળીને તે બોલ્યા, એક કામ કરો, આજની રાત હજી રોકાઈ જાઓ, સવાર થતાં તમે અહીંથી ચાલ્યા જજો. અમે કંઈ નહીં બોલીએ. હકીકતમાં અમે બહુ શર્મિંદા છીએ. વગર કારણે તમને સવારે એટલી વાતો સંભળાવી દીધી અને તમને કંઈ પણ કોઈ બીમારી નથી. ડૉક્ટરે કહ્યું છે કે જે લોકો એવું વિચારે છે તે અભણ હોય છે. તમને કોઈ બીમારી નથી, ફક્ત અને ફક્ત દવાઓનું રિએક્શન થયું છે. તમારી બસ દવાઓને લીધે જ આ હાલત થઈ છે. તમે કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવો, તમારી તબિયત સારી થઈ જશે. જ્યારે હું કંઈ પણ કહ્યા વગર ખામોશીથી અંદર ગઈ, જે મારી સાથે 24 કલાકની વચ્ચે થઈ ચૂક્યું હતું, તેણે મારી અંદરથી બધી ઈચ્છાઓ મારી નાખી હતી. હું પહેલાં જ એ ઈરાદો રાખતી હતી કે કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને મારો ઈલાજ કરાવીશ, પરંતુ હવે હાલાત એવા થઈ ગયા હતા કે મારું બસ નહોતું ચાલતું કે હું ખુદને મારી નાખું. પતિએ સાથ છોડી દીધો, સાસુ જે મને દીકરીઓની જેમ ચાહતી હતી તેમને પણ સાથ છોડી દીધો, અને જે બાપ મારો પોતાનો હતો તેમણે જોવાનું પણ પસંદ ન કર્યું, અને ભાઈ તેની પત્નીને તેના જ સામે ઘરમાંથી કાઢી મૂકી. શું મને જીવતા રહેવાનો પણ હક હતો? આ વિચારીને હું રડી રહી હતી. આખી રાત મારી એમ જ વીતી. આગલી સવારે 11 વાગ્યે મેં તે લોકો સાથે નાસ્તો કર્યો. પોતાની જિંદગી નક્કી કરવા માટે ઘરેથી રવાના થઈ ગઈ હતી. મને ખબર નહોતી કે મારે કઈ તરફ જવાનું છે, ક્યાં જવાનું છે, કેવા લોકો મારી સાથે ટકરાશે, પરંતુ મેં મનોમન નક્કી કરી લીધું કે હું કોઈ જગ્યા પર નોકરી કરીશ અને મારી જિંદગી વિતાવીશ. હવે કંઈ ને કંઈ તો કરવું જ હતું. મારે મારો ઈલાજ પણ કરાવવો હતો. પૈસા મારી પાસે મોજૂદ હતા. મેં પતિના આપેલા પૈસામાંથી 1 રૂપિયો પણ અત્યાર સુધી ખર્ચ નહોતો કર્યો. તેમના ઘરેથી બિલકુલ 1 પૈસા પણ આઘા પાછા નહોતો થયા. ઘણીવાર સુધી હું રસ્તાઓ પર જ ફરતી રહી અને પછી એક દુકાનમાંથી એક મોટી ચાદર ખરીદીને મારો ચહેરો, મારું અસ્તિત્વ સારી રીતે ઢાંકી લીધું, જેથી હું ક્યાંયથી પણ નજરે ન પડું. મેં મારું રૂખ એક મોટી આલીશાન હોટલ તરફ કર્યું, એ આશા પર કે મને અહીં રહેવા માટે જગ્યા પણ મળી જશે અને કામ પણ. અને ઉપરવાળાએ એવું જ કરી દીધું કે જ્યારે હું અંદર ગઈ અને નોકરીના સંદર્ભે મેં વાત કરી તો મને વાસણ ધોવા માટે રાખી લેવામાં આવી હતી. સાથે જ મને રહેવા માટે જગ્યા પણ મળી ગઈ હતી. ત્યાં ઘણા નોકરો રહેતા હતા, જેમાં ફક્ત 2 છોકરીઓ હતી જે ત્યાં રહેતી હતી. બાકી બધા મર્દ જ હતા. મને તેનાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. મને ફક્ત અને ફક્ત રહેવા માટે જગ્યા જોઈતી હતી. તે લોકોએ પોતાના યુનિફોર્મ આપ્યો જે હાથ અને પગને કવર કરી રહ્યો હતો. ચહેરાને મેં માસ્કના દ્વારા કવર કરી લીધો. તે લોકોને તેનાથી કોઈ મતલબ નહોતો. મને દેખાઈ રહ્યું હતું, પણ એક બસ નાનું સરખું જ નિશાન હતું. મેં ત્યાં જઈને એ જાહેર કર્યું કે હું મારી જાતને છુપાવીને રાખવાનું પસંદ કરું છું. મને મહિનાના 13,000 રૂપિયા પર રાખવામાં આવી હતી. હું બહુ ઈમાનદારીથી મારું કામ કરતી હતી, એકદમ વાસણને ચમકાવી દેતી હતી. પૂરેપૂરો દિવસ વાસણ ધોવામાં વીતી જતો હતો. હાથ પણ દુખી જતા, પરંતુ શું કરતી, સહન કરવાનું જ હતું. આજે સવારથી મારી તબિયત ઘણી વિચિત્ર જેવી થઈ રહી હતી. અહીંયા કામ કરતા મને 2 અઠવાડિયા થઈ ગયા. હું હજુ સુધી ડૉક્ટર પાસે નહોતી ગઈ. મને રજા મળી જ નહોતી શકતી. ઉપરવાળાનો આભાર હતો કે નિશાનોમાં વધારો નહોતો થયો.
ત્યાં જ રોકાયેલા હતા। આજે હું ખામોશીથી મારા કામમાં લાગેલી હતી ત્યારે અચાનકથી એલાન થયું કે હોટલનો માલિક કિચનનું નિરીક્ષણ કરવા આવી રહ્યો છે। બધા લોકોએ પોતપોતાની જગ્યા સંભાળી। મારાથી મેનેજરે કહ્યું કે તમે તમારા ગ્લોવ્સ ઉતારો, અમે માનીએ છીએ તમે પોતાની જાતને આમ છુપાવીને રાખવાનું વધારે પસંદ કરો છો, પણ આજે તમારે અમારી સાથે થોડું સમાધાન કરવું પડશે। હોટલનો માલિક આ વસ્તુઓની બાબતોમાં ઘણો સખત છે, તો તમને આ વસ્તુની રજા નહીં આપે। તમારે આ કરવું પડશે। તેમની વાત સાંભળીને હું ઘણી ગભરાઈ ગઈ। મેં ડરતા ડરતા ગ્લોવ્સ ઉતારી દીધા। તેમના પર ફક્ત 2 નિશાન હતા। મને ડર લાગી રહ્યો કે ક્યાંક આ પણ નજરોમાં ન આવી જાય। વખત અને તેજીથી પસાર થતો જઈ રહ્યો હતો। લગભગ અડધા કલાક પછી મેનેજરે આવીને જણાવ્યું કે સર આવી રહ્યા છે। બધા લોકો પોતપોતાના કામમાં જ મગ્ન રહ્યા। હું ધ્યાનથી વાસણ ધોઈ રહી હતી જ્યારે તેમના આવવા પર બધા લોકો એકદમ સીધા થઈ ગયા અને સરને હેલો બોલવા લાગ્યા। મેં પણ સરને જોઈને નમસ્તે કર્યું અને ફરીથી વાસણ ધોવા લાગી હતી। ત્યાંનો માલિક ઘણો ખુશમિજાજ વ્યવહારનો માણસ હતો। તેની નજર મારા પર પડી। તે સમયે મને તે જોતા બોલ્યો, લાગે છે કે આ લેડી નવી આવી છે, શું હું સાચું બોલી રહ્યો છું? મેનેજર હવે મારા વિશે જણાવવા લાગ્યો। વધારે તેજ તરાળ શબ્દો વાપરવામાં નહોતા આવી રહ્યા। મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું। ન જાણે કેમ મને વિચિત્ર જેવી બેચેની થઈ રહી હતી। તે હવે મારી પાસે જ આવી રહ્યો હતો। મારું દિલ અને તેજીથી ધડકવા લાગ્યું। હજી તે કંઈ કહેતા જ્યારે અચાનકથી તેમણે મારો હાથ પકડી લીધો। હું એકદમથી ભરી હતી। તે મને જોતા બોલ્યા કે તમારું નામ ચિત્રા છે? આ વાત મને ચોંકાવનારી હતી કારણ કે મેનેજર મારું નામ તેમને નહોતું જણાવ્યું। મેં માથું હામાં હલાવ્યું તો બોલ્યા કે આ નિશાન તમને ખબર છે કે આ કઈ વસ્તુના છે? હું ધીમેથી બોલી, જી સર, આ દવાઓના રિએક્શનથી થયા છે। હું તેનો ઈલાજ કરાવી રહી છું। મને તે એડ્સની બીમારી નથી। મારી વાત સાંભળીને તેઓ મુસ્કુરાયા અને મને જોતા બોલ્યા કે જી આ એડ્સની બીમારીના નિશાન નથી। તમે હજુ સુધી આ બીમારી નિશાન જોયા પણ નહીં હોય। હકીકતમાં હું તમને કંઈ જણાવવા માગું છું। તમે એક કામ કરો, મારી કેબિનમાં આવો, ત્યાં જ બેસીને વાત કરીએ છીએ। તેમનો લહેજો વારંવાર લડખડાઈ રહ્યો હતો। એટલા સુકૂનથી રહેવાની તે એક્ટિંગ કરી રહ્યા હતા જે તેમના ચહેરાથી જ લાગી રહ્યું હતું કે તે મને સારી રીતે ઓળખે છે। ન જાણે કેમ તે માણસ કોણ હતો। હાલમાં હું ચૂપચાપ તેમની પાછળ પાછળ ચાલી ગઈ। બધા લોકો મને હેરતથી જોઈ રહ્યા હતા। એક માણસ જે પૂરી હોટલનો માલિક હતો, જેમાં ઘણા રૂમ હતા, મોટી એવી લોબી હતી, ત્યાંનો માલિક કેબિનમાં મને બોલાવી રહ્યો હતો, ફક્ત એક વાસણ ધોવાવાળીને। હેરાન થવાની વાત તો એ હતી। હું ડરતા ડરતા રૂમમાં દાખલ થઈ। હજી હું કંઈ કહેતી સમજતી તેના પર તે માણસે રૂમનો દરવાજો બંધ કર્યો અને અચાનકથી મારી સામે ઘૂંટણભેર બેસી ગયા। મેં અવિશ્વાસથી તેની આ હરકત જોઈ। તે મારી પાસે વધતા બોલ્યા, તું મને સજા આપવા માટે આવી છે ને? અહીંયા તું મારા ગુનાહોને બધાની સામે લાવવા માટે આવી છે ને? સાચે સાચું જણાવજે। હું તેમની તરફ જોતા બોલી, કોણ છો તમે? હું આવું કેમ કરીશ? હું તો તમને જાણતી પણ નથી। બસ એટલું જાણું છું કે તમે આ હોટલના માલિક અને મારા બોસ છો। મારી વાત સાંભળીને તે બોલ્યા, તારા અસ્તિત્વ પર જે નિશાન છે તે મારી વજહથી છે અને આ નિશાન એટલી આસાનીથી નહીં જાય। તારા ઘરમાં જે સ્ત્રી હવે મોજૂદ છે તે કોઈ બીજું નહીં પણ મારી પત્ની છે। હકીકતમાં હું તેને પસંદ નહોતો કરતો। દરેક રાત્રે કોઈને કોઈ મુસીબત ઊભી કરતી, નાની નાની વાતો પર મારાથી લડતી, જો જાણે તેને પોતાનું મનપસંદ કામ બનાવી લીધું હોય। મેં આ દવા બનાવી હતી તેના જ અસ્તિત્વ પર રિએક્ટ કરવા માટે, પરંતુ તે બહુ તેજ સ્ત્રી હતી। તેણે મને પકડી લીધો હતો અને તે દવાનો તારા પર ઉપયોગ કરાવ્યો। તારા પતિના દ્વારા તે બંને એકબીજાને પસંદ કરી રહ્યા હતા। હું મારી પત્નીને તલાક નહોતો આપી શકતો। જો આપત તો મારે મારી અડધી જાયદાદ તેને આપવી પડત। તે સ્ત્રી સારી નથી, પૈસાની પાછળ ભાગવાવાળી એક ગોલ્ડ ડિગર સ્ત્રી છે જેને મોહબ્બતના ઉસૂલો જ નથી ખબર। પરંતુ મને ખબર નહોતી કે બધું ઉલટું થઈ જશે। હું લાચાર થઈ ગયો હતો। મજબૂરન મારે તે દવા તેને આપવી પડી અને તેણે તેનો ખોટો ઉપયોગ તારા પર કર્યો। મને ખબર પડી કે તારા ઘરવાળાઓએ તને કાઢી મૂકી, તારી જિંદગી બરબાદ થઈ ગઈ। પરંતુ હા, હવે હું તારી જિંદગી સુધારવા માંગુ છું। હું તારો ઈલાજ કરાવીશ। આ લગભગ 6 મહિનાનો ઈલાજ છે। તું પાછી ઠીક થઈ જઈશ અને પછી હું તારાથી શાદી કરીશ। બોલ, મંજૂર છે? મેં એકદમથી કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો? તમારી પત્ની ગોલ્ડ ડિગર છે, પરંતુ મારા પતિની પાસે તો પૈસા જ નથી। તે બોલ્યા, હકીકતમાં તારા પતિની પાસે પૈસા તો નથી, પણ તે તેની પહેલી મોહબ્બત છે। તે બંને કોલેથી એકબીજાને પસંદ કરે છે। મારી પત્ની કોઈ સામાન્ય સ્ત્રી નથી, તેની પાસે ઘણા પૈસા છે। હું પણ કોઈ એવી સ્ત્રી ઈચ્છું છું જે પૈસાની નહીં, મારાથી પ્રેમ કરે। થોડી વાર સુધી હું કંઈ બોલી જ ન શકી। ત્યાંથી ઉઠી અને હાલમાં મેં તેમને કોઈ જવાબ ન આપ્યો।
તે હોટલના માલિક વિક્રમ હવે મારો ઈલાજ કરાવવા લાગ્યા હતા. તેમણે મને એક ફ્લેટ લઈને આપ્યો જ્યાં હું રહી શકું. ત્યાં 6 મહિના સુધી મારો ઈલાજ થયો. મેં મારી બીમારીને દૂર કરવાની કોશિશ કરી અને પછી તેમણે મને શાદીની ઓફર પણ કરી. મારા ચહેરા પરથી નિશાન ચાલ્યા ગયા હતા. મારા અસ્તિત્વ પર ક્યાંય એક પણ નિશાન નહોતું. હું બિલકુલ પહેલા જેવી સુંદર સ્ત્રી બની ગઈ હતી. અને પછી તે માણસ વિક્રમે મારાથી શાદી કરી. શાદી પછી હું એકવાર મારા ઘરે જરૂર ગઈ હતી મારા ઘરવાળાઓને જણાવવા માટે કે તે કેટલા ખોટા હતા. મારા ભાઈએ, મારા મમ્મીએ, ત્યાં સુધી કે મારા પપ્પા અને ભાભી એ પણ મારી માફી માંગી હતી. પરંતુ મેં કોઈને માફ ન કર્યા. તે લોકોના લીધે જેટલી તકલીફ મેં વેઠી હતી આ ફક્ત ઉપરવાળો જાણે છે. મેં તે ઘરે જઈને તે ફેમિલીને બહુ દુઆઓ આપી અને બહુ વધારે દિલ ખુશ થયું હતું. તેમને મેં પૈસાની પણ મદદ કરી હતી જેમણે મને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી. મારા પતિ વિક્રમે તે નવયુવાન છોકરાને પોતાની હોટલમાં નોકરી પણ આપી હતી. જિંદગી અચાનકથી બદલાઈ ગઈ હતી. મને કોઈ વસ્તુનો ખ્યાલ નહોતો રહેતો. તે માણસ મને એટલો પ્રેમ કરતો હતો જેની કોઈ હદ નહોતી. હું પણ તેને મારી તરફથી ખૂબ ચાહતી હતી કારણ કે તે માણસે મને એક એવું સત્ય બતાવ્યું હતું જેનાથી હું અજાણ હતી. હું સમજતી હતી મારા પતિ આ લોક મને પ્રેમ કરે છે, પરંતુ એવું નહોતું. વિક્રમના દ્વારા મારી આંખો પર બંધાયેલી પટ્ટી ખુલી ગઈ હતી. તેના પ્રપોઝ કર્યા પછી મારી જિંદગી જાણે અચાનક એવા નવા વળાંક પર આવીને રોકાઈ ગઈ હતી. પણ સાચું કહું તો અસલી કહાણી તો તેના પછીથી જ શરૂ થઈ, જ્યારે હા કહી દીધા પછી. પણ મારું દિલ પૂરી રીતે શાંત નહોતું. હું આખી રાત મારા રૂમમાં બેસી રહી. બારીમાંથી હવા આવી રહી હતી અને હું વિચારી રહી હતી કે શું સાચે જ મારી જિંદગી આટલી બદલાઈ શકે છે? શું હું મારો ભૂતકાળ મને પાછળ છોડી દેશે? હું સાચે જ ફરીથી કોઈના હાથ પકડી શકું વગર ડરે, વગર ફરિયાદે, વગર તૂટેલા એહસાનોને છુપાવ્યા વગર? પછી સવારે વિક્રમે ધીમેથી દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે ચિત્રા, નાસ્તો તૈયાર છે, ચાલો ખાઈ લો. હું તેનો અવાજ સાંભળીને ખુદ હેરાન હતી. પહેલા ક્યારેય તેણે એટલી નરમાઈથી નહોતું બોલાવ્યું. કદાચ હવે તેનો પણ ડર નીકળી ગયો હતો કે ક્યાંક હું મારા ડગલા પાછળ ન ખેંચી લઉં. નીચે ગઈ તો તેણે ટેબલ પર પરાઠા રાખ્યા હતા અને ખુદ ઊભો રહ્યો. બસ મને જોતો રહ્યો જાણે પહેલીવાર કોઈને જોઈ રહ્યો હોય. હું બેઠી તો તેણે પ્લેટ આગળ વધારી અને બહુ ધીમેથી બોલ્યો, ચિત્રા, જો તને કોઈ પણ વસ્તુથી ડર લાગે તો તે મને જણાવી દેજે, હું સંભાળી લઈશ. હું તે પળે તેની વાત નહોતી સાંભળી રહી. હું મહેસૂસ કરી રહી હતી કે માણસ ત્યારે સુંદર લાગે જ્યારે તેના દિલમાં કોઈ ચાલ ન હોય, ફક્ત સચ્ચાઈ હોય. આ દિવસથી મારા માટે અસલ બદલાવ શરૂ થયો. આખા ઘરમાં જાણે એક નવી હવા ચાલવા લાગી હતી. તે દરેક વાતમાં મારો અભિપ્રાય લેવા લાગ્યો. ક્યાંક જવું હોય તો તે પહેલાં પૂછતો કે હું ચાલી શકીશ કે આરામ કરું. મને પહેલીવાર લાગ્યું કે હું કોઈની જગ્યા નહીં, પૂરી ઇજ્જત બની ચૂકી છું. પરંતુ મારી મુશ્કેલીઓ એટલી આસાનીથી ખતમ ન થઈ. થોડા દિવસો પછી મોહલ્લાની સ્ત્રીઓની વાતો મારા કાન સુધી આવવા લાગી. કોઈ કહેતી કે જુઓ, નિશાન મટી ગયા તો હવે બીજી જિંદગી શરૂ કરી લીધી. કોઈ કહેતી કે આને તો ભગવાને બચાવી લીધી, નહીંતર આવી છોકરીઓ તો ક્યાંયની નથી રહેતી. પહેલાં તો અકળામણ થતી હતી, પણ પછી મેં ખુદને કહ્યું કે ચિત્રા, તે જેટલું વેઠ્યું તેની કિંમત આ વાતો નક્કી નથી કરી શકતી. હું તેમનાથી બચીને ચાલવા લાગી, પણ તેનાથી કંઈ પણ છુપાયેલું નહોતું રહેતું. એક સાંજે વિક્રમ મારી પાસે આવ્યો અને બોલ્યો, જો લોકો તને કંઈ કહે તો સીધું મને જણાવી દેજે. હું દરેકનો જવાબ આપીશ. જે તને ચોટ પહોંચાડવાની કોશિશ કરશે તેના અવાજમાં ગુસ્સો ઓછો અને મારા માટે ડર વધારે હતો. ધીરે ધીરે મારી હિંમત પાછી ફરવા લાગી. હું નવી વસ્તુઓ શીખવા લાગી. ઘર સંભાળવું, સંબંધો નિભાવવા, અહીં સુધી કે મારા મનની વાતો બોલવી. પણ મેં ખુદ સાથે વાયદો કર્યો કે હવે ડરીને નહીં જીવું. હવે મારી કહાની હું ખુદ લખીશ, કારણ કે હવે હું એકલી નહોતી. અને પછી એક દિવસ તેણે કહ્યું કે ચિત્રા, હું ઈચ્છું છું કે તારો અભ્યાસ પૂરો કરી લે. હું પહેલાં હેરાન થઈ કારણ કે મેં તો વર્ષો પહેલાં ભણવાનું છોડી દીધું હતું. તે બોલ્યો કે જિંદગીએ તારાથી ઘણું બધું છીનવ્યું. હવે હું ઈચ્છું છું કે તું જે પણ ઈચ્છે તે પામી શકે. હું તેની નજર જોતી રહી, કારણ કે સાચું કહું તો દુનિયામાં ઘણા માણસો મળે જે તને પોતાનું મુજબ બદલવા ઈચ્છે, પણ બહુ ઓછા મળે જે તમને તમારા મુજબ મજબૂત બનાવવા ઈચ્છે. તેણે મારા માટે ફોર્મ ભર્યું, ફી ભરી અને હાથ પકડીને કહ્યું કે હવે તું ભણી શકીશ અને હું ગર્વથી કહીશ કે મારી ચિત્રા કોઈનાથી ઓછી નથી. મેં તે દિવસે પહેલીવાર મારી અંદર એક નવી ચિત્રાને મહેસૂસ કરી, જે ન તૂટેલી હતી, ન રડતી હતી, બસ આગળ વધવા માટે તૈયાર હતી. તે રાત્રે હું છત પર સૂતેલી આસમાનને જોઈ રહી હતી. ઠંડી હવા ગાલ સાથે ટકરાઈ રહી હતી અને મને લાગ્યું કે ઉપરવાળો ક્યારેય કોઈનાથી કંઈ છીનવતો નથી, બસ એ જ આપે જે સમયે તેની જરૂરત સૌથી વધારે હોય છે. અને કદાચ હવે મારી જિંદગીમાં પણ અજવાળાનો વખત શરૂ થઈ ચૂક્યો હતો.
તેના કહ્યા પછી કે હું ભણું, મારી અંદર જાણે કોઈ બંધ ઓરડો ખુલી ગયો હોય. હું ખુદને પુસ્તકોની પાસે પાછી જતી વખતે વિચિત્ર જેવું હળવું મહેસૂસ કરી રહી હતી. શરૂઆતના થોડા દિવસ તો મુશ્કેલ લાગ્યા, કારણ કે વર્ષો પછી ફરીથી પુસ્તકો ખોલવા આસાન નથી હોતા. પણ દરેક સવારે તે મને ચા આપીને કહેતો કે આજનો ચેલેન્જ શું છે, અને તેની આ એક લાઈન મારા માટે કોઈ દવા વધારે અસર કરવા લાગી. હું ભણતી તો હતી, તે મારી પાસે બેસીને ચૂપચાપ પોતાનું કામ કરતો, જેથી મને લાગે કે હું એકલી નથી. ક્યારેક ક્યારેક તે ખોટો સવાલ પૂછી લેતો અને હું હસી પડતી, કારણ કે ભણતર તેને ઓછું અને મને વધારે સમજાવતું હતું. આવી નાની નાની પળો મારા દિલમાં કોઈ નરમ રોશનીની જેમ જમા થવા લાગી. એક દિવસ હું કિચનમાં હતી અને વિક્રમે પાછળથી આવીને પૂછ્યું, ચિત્રા, તું ક્યારે વિચારીશ કે જિંદગી હવે કેટલી સારી છે? હું ફરી અને તેને જોયો. તેની આંખોમાં તે સવાલ જેવું હતું જે હું હજી પણ ભૂતકાળમાં અટકેલી છું કે નહીં. મેં ધીમેથી કહ્યું કે કદાચ હવે મને લાગવા માંડ્યું છે કે જિંદગી ફક્ત દર્દ નથી આપતો, ક્યારેક ક્યારેક તે એવા લોકો પણ આપે છે જે દર્દને મિટાવી દે. તેણે મુસ્કુરાઈને કહ્યું કે બસ હું આજ સાંભળવા ઈચ્છતો હતો. અભ્યાસની સાથે સાથે ઘરમાં પણ ઘણું બદલાઈ રહ્યું હતું. હવે મોહલ્લાની સ્ત્રીઓ પહેલા જેવા મેણા નહોતી મારતી, કારણ કે તેમને દેખાવા લાગ્યું હતું કે હું તૂટીને બેસી રહેવાવાળી છોકરી નથી. હું ખુદને ફરીથી ઊભી કરી રહી છું, અને તેના હોવાનો મારો કોન્ફિડન્સ રોજ થોડો થોડો વધતો જઈ રહ્યો હતો. ઘણીવાર હું વિચારતી હતી કે જો તે મારી જિંદગીમાં ન આવ્યો હોત તો કદાચ હું આજે પણ કોઈ ખૂણામાં ખુદને જ ખોટી સમજતા બેસી રહેતી. એક સાંજે જ્યારે તે ઓફિસથી પાછો ફર્યો તો તેના હાથમાં એક નાનું બોક્સ હતું. મેં પૂછ્યું, આ શું છે? તો તેણે કહ્યું, ખોલીને જોઈ લે. મેં તેને ખોલ્યું તો તેની અંદર એક ચાંદીની પાયલ હતી, બહુ સાદી, એવી પણ એટલી સુંદર કે હું તેને જોતી રહી ગઈ. તેણે કહ્યું, ચિત્રા, મને નથી ખબર મોટા મોટા ઘરેણાથી તું ખુશ થઈશ કે નહીં, પણ મેં વિચાર્યું આ પાયલ તારા પગમાં હશે તો તને દરેક ડગલે લાગશે કે હું તારી સાથે ચાલી રહ્યો છું. હું બસ તને જોતી રહી, કારણ કે તેની વાતોમાં દેખાડો નહોતો, સચ્ચાઈ હતી, અને સચ્ચાઈ હંમેશા દિલને જગાડી દે. મને અહેસાસ થઈ ગયો કે તેના માટે હું ફક્ત કોઈ જવાબદારી નથી, એક ઇન્સાન છું જેને તે દિલથી ચાહે છે અને જેને તે એક સુરક્ષિત જિંદગી આપવા માંગે છે. થોડા દિવસ પછી તેણે ખુદ જ શાદીની વાત છેડવાથી બચવાનું શરૂ કરી દીધું. કદાચ તે નહોતો ઈચ્છતો કે હું દબાણ મહેસૂસ કરું, તે બસ ઈચ્છતો હતો કે હું મારી રીતે બધી વસ્તુઓ નક્કી કરું. એક દિવસ હું ભણી રહી હતી અને તેણે ધીમેથી પૂછ્યું કે ચિત્રા, એક સવાલ પૂછું? મારાથી હા નીકળી ગઈ. તેણે કહ્યું, જો કાલે હું તારા ઘરવાળાઓની પાસે જાઉં તો તું મારી સાથે ચાલીશ? મેં પુસ્તકો બંધ કર્યા અને તેની તરફ જોયું. તે સવાલ નહોતો, તે ભરોસો હતો, જેને સંભાળીને મારા દિલમાં એક વિચિત્ર જેવી ગરમાહટ ફેલાઈ ગઈ. મેં કહ્યું કે હા, હું સાથે ચાલીશ, કારણ કે હવે મને કોઈ પણ વસ્તુનો ડર નથી. તેણે ઊંડો શ્વાસ છોડ્યો અને બોલ્યો, ચિત્રા, મને લાગે છે કે હવે તે વખત આવી ગયો જ્યારે તું ફક્ત મારી જિંદગી નહીં પણ મારા નામનો પણ હિસ્સો બની જઈશ. તેની આ વાત સાંભળીને મારું દિલ ધડકી ગયું, જાણે આખા રૂમમાં ફક્ત એ જ અવાજ ગુંજી રહ્યો હોય. તે રાત્રે હું સૂઈ ન શકી. હું બસ એ વિચારતી રહી કે કેવી રીતે એક માણસ આપણા તૂટવાનું કારણ બની શકે, અને ઠીક તેવી જ રીતે કોઈ બીજો માણસ આપણા જોડવાનું પણ કારણ બની જાય. જિંદગી દરેક પળે પલટાય છે, બસ આપણે હિંમત ન છોડવી જોઈએ. આગલી સવારે વિક્રમે કહ્યું કે તૈયાર થઈ જાઓ, આજે આપણે તારા ઘરે જઈ રહ્યા છીએ. મારું દિલ એટલા જોરથી ધડકી રહ્યું હતું. પછી હું તૈયાર થઈ અને પહેલીવાર ખુદને અરીસામાં મુસ્કુરાતા જોઈ. જ્યારે અમે બંને મારા ઘરે પહોંચ્યા તો મારા દિલના ધબકારા એટલા તેજ હતા કે મને લાગ્યું જાણે આ ફક્ત મારો ફેસલો નથી પણ મારી આખી જિંદગીની પરીક્ષા છે. દરવાજો ખુલ્યો તો મમ્મીએ પહેલાં તેની તરફ જોયું, પછી મારી તરફ, જાણે સમજાવવાની કોશિશ કરી રહી હોય કે શું થવાનું છે. મેં તેમની આંખોમાં સીધું જોયું અને કહ્યું કે મમ્મી, આ એ જ માણસ છે જેણે મને મારી તૂટેલી હાલતમાં પણ સહારો આપ્યો, મારી દરેક કમજોરીને અપનાવી, અને આજે તે તમારી પાસે મારી જિંદગી માગવા આવ્યો છે. મમ્મીની આંખો ભીની થઈ ગઈ. પપ્પાએ તેને બેસવા કહ્યું. તેણે બહુ સાદગીથી કહ્યું કે અંકલ, હું ચિત્રાને ફક્ત મારા ઘરમાં નહીં પણ મારા દિલમાં રાખવા માંગુ છું, અને મને ભરોસો છે કે હું આને દરેક તે ખુશી આપીશ કે આ ડિઝર્વ કરે છે. તેના શબ્દોમાં એટલી સચ્ચાઈ હતી કે રૂમની હવા સુધી થંભી ગઈ. પપ્પાએ ફક્ત એટલું જ કહ્યું, જો મારી દીકરી માને કે તું તેના માટે યોગ્ય છે તો મને પણ કોઈ વાંધો નથી. તેના પર લાગ્યું કે જાણે મારા ખભાઓ પરથી વર્ષોનો બોજ ઉતરી ગયો હોય. હું નહોતી રડવા માંગતી, પણ આંસુ ખુદ જ વહી નીકળ્યા. તેણે મારી તરફ જોયું, જાણે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ તરફ જોઈ રહ્યો હોય. તે દિવસે પહેલીવાર મારી જિંદગીની કહાની મને ખુદ પોતાની લાગવા માંડી. ત્યારબાદ શાદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મારું ઘર રોશનીમાં ડૂબેલું હતું અને એવી લાગી રહ્યું હતું કે દરેક વસ્તુ મારી સાથે નવી શરૂઆતનો જશ્ન મનાવી રહ્યું હોય. મમ્મી દરેક નાની વસ્તુ પર ધ્યાન આપી રહી હતી. પપ્પા ખુદ બજાર જઈને મારી પસંદનો લહેંગો લઈને આવ્યા.
અને જ્યારે મને પહેરાવ્યો તો બોલ્યા, તું સાચે જ બહુ સુંદર લાગી રહી છે. તે શબ્દોએ મારા આત્મા સુધીને સ્પર્શી લીધા, કારણ કે તે એ જ શબ્દો હતા જેમણે એક વખત પર મારી હાલત જોઈને ખુદને દોષી માની લીધા હતા. શાદીના દિવસે મારું દિલ વિચિત્ર રીતે શાંત હતું, જાણે હું એક લાંબી મુસાફરી પછી આખરે મારા મુકામ પર પહોંચી ગઈ છું. હું લાલ લહેંગામાં બેઠી હતી, મહેંદીથી સજેલી હથેળીઓ હળવી એવી ત્રુજી રહી હતી. ત્યારે જ મારી સહેલીઓએ કહ્યું કે વરરાજા આવી ગયા. જેવું જ મેં ધીમેથી બહાર જોયું, તે ઘોડી પર નહોતા, પણ સાધારણ રીતે ચાલીને આવી રહ્યા હતા, કારણ કે તેણે કહ્યું હતું કે મને સ્વર પસંદ નથી. હું ઈચ્છું છું ચિત્રા મારી તરફ આવતી વખતે શાંતિ મહેસૂસ કરે. તે સાફ સુથરા કુર્તામાં હતો અને તેની આંખો ફક્ત મને શોધી રહી હતી. જાનના શોરમાં પણ તેનો ચહેરો બિલકુલ શાંત હતો, જાણે તેના માટે સાદી ભીડની નહીં પણ બે દિલોની હતી. મંડપમાં તે મારી તરફ જોઈ રહ્યો હતો અને હું તેની તરફ. બંનેની આંખોમાં એ જ વિચિત્ર એવો સુકૂન, એ જ પોતાનાપણું અને એ જ ભરોસો હતો. પંડિતજી મંત્ર ભણી રહ્યા હતા અને મારું દિલ દરેક ફેરા સાથે હળવું થતું જઈ રહ્યું હતું, જાણે હું દરેક ડગલે મારું દર્દ પાછળ છોડતી જઈ રહી છું. જ્યારે તેણે મારી માંગમાં સિંદૂર ભર્યું તો મારા શ્વાસ થંભી ગયા. એક પળ માટે લાગ્યું જાણે મારી આખી જિંદગી એ જ લાલ રંગમાં વસી ગઈ હોય. તેની આંગળીઓ હળવી એવી ત્રુજી, જાણે તે આ પળને એટલી ઊંડાઈથી મહેસૂસ કરી રહ્યો હોય. પછી તેણે મારા કાનની પાસે ઝૂકીને બહુ ધીમેથી કહ્યું કે આજે તારી જિંદગીની દરેક તકલીફ અહીં જ ખતમ થઈ ગઈ. ચિત્રા, આના પર પછી ફક્ત ખુશીઓ હશે. વિદાયનો સમય આવ્યો તો હું રડી, કારણ કે દરેક છોકરી રડે છે. પરંતુ આજે મારી આંખોમાંથી ડર નહોતો વહી રહ્યો, એક વિચિત્ર એવી રાહત વહી રહી હતી. હું મારા ઘરેથી નહીં પણ મારા ભૂતકાળથી વિદાય લઈ રહી હતી. તેણે હાથ પકડતા કહ્યું કે ચિત્રા, હવે તું જ્યાં જઈશ ત્યાં તને કોઈ ચોટ નહીં મળે. તેનું ઘર બહુ મોટું નહોતું, પરંતુ તેમાં મારા માટે જગ્યા બહુ મોટી હતી. તેની માએ મને ગળે લગાવી લીધી અને બોલી કે દીકરી, તું અમારા ઘરમાં રોશની લઈને આવી છે. હું ચૂપચાપ તેમના શ્વાસોમાં તે પોતાનાપણું મહેસૂસ કરી રહી હતી, જેની કમી મને વર્ષોથી ખટકી રહી હતી. પહેલી રાતે અમે કોઈ ન બે મતલબી વાતો કરી, ન કોઈ બનાવટ. બસ તે મારી પાસે બેસીને બોલ્યો કે ચિત્રા, મને નથી ખબર કે તું કેટલો સારો પતિ બનીશ, પણ એક વસ્તુનો વાયદો કરું છું, તું ક્યારેય એકલી નહીં રહે, ક્યારેય ડરીને સૂઈશ નહીં, ક્યારેય પોતાની જાતને ઓછી નહીં સમજે. તું બસ થાકી જા તો મારો હાથ પકડી લેજે, હું હંમેશા સાથે ઊભો રહીશ. મેં તેનો હાથ પકડ્યો અને પહેલીવાર વગર ડરે તેના પર માથું મૂકી દીધું. એવું લાગ્યું જાણે હું જિંદગીભરથી આ જ પળ શોધી રહી હતી અને આજે તે મળી ગઈ. સમય વીતતો ગયો, હું અભ્યાસ કરતી રહી અને વિક્રમે દરેક ડગલે મારો સાથ આપ્યો. હું પરીક્ષામાં પાસ થઈ તો તેણે મને એવી રીતે જોઈ જાણે મેં દુનિયાની સૌથી મોટી જીત હાંસલ કરી લીધી હોય. તે કહે છે કે ચિત્રા, તે ખુદને જીતી લીધી અને એ જ સૌથી મોટી વાત છે. હવે જ્યારે દરેક સવારે તેની બાજુમાં ઉઠું છું તો ઉપરવાળાનો આભાર માનું કે તેણે મને ત્યાંથી ઉપાડીને ત્યાં લાવીને ઊભી રાખી, જ્યાં ઇજ્જત પણ છે, પ્રેમ પણ છે અને સુકૂન પણ. ક્યારેક હું અરીસામાં ખુદને જોઉં તો મને મારી જૂની ઝૂકેલી આંખો યાદ આવે છે, જેમાં ફક્ત દર્દ હતું, અને હવે એ જ આંખો ચમકે છે, કારણ કે તેમને કોઈ એવું મળી ગયું જેણે તોડીને નહીં પણ જોડીને પ્રેમ કરતા શીખવાડ્યું. જિંદગી હંમેશા એ જ વળાંક પર સૌથી સારી બને જ્યાં આપણને લાગે કે હવે કંઈ બચ્યું નથી. ઉપરવાળો ક્યારેય મોડું નથી કરતો, તે ફક્ત આપણને એટલા મજબૂત બનાવે કે જ્યારે ખુશીઓ આવે તો આપણે તેને સંભાળી શકીએ. દર્દ આપણને પાડવા નહીં પણ સાચા માણસ સુધી પહોંચાડવા માટે આવે છે, અને જ્યારે સાચો માણસ મળી જાય ને તો આખી દુનિયા નાની લાગવા માંડે. બસ બે દિલ જ આખી દુનિયા બની જાય છે. ખેર, વિક્રમની સાથે વિતાવેલા આ સુખદ દિવસોએ મને એટલી મજબૂત બનાવી દીધી હતી કે હવે હું મારા ભૂતકાળનો સામનો વગર ડરે કરી શકતી હતી. પરંતુ નિયતિએ હવે એક છેલ્લું પાનું ફેરવવાનું બાકી હતું. એક બપોરે જ્યારે હું અને વિક્રમ અમારા ઘરના બગીચામાં બેસીને ચા પી રહ્યા હતા, ત્યારે જ એક બહાર ગાડી રોકાઈ. દરવાજા પર બે લોકો ઊભા હતા, જેમને જોઈને મારા હાથમાંથી ચાનો કપ છૂટા બચ્યો. તે મારો પૂર્વ પતિ આલોક અને તેની માં, એટલે કે મારી જૂની સાસુ હતી. આલોકની હાલત જોઈને ઓળખવો મુશ્કેલ હતો. તેની આંખોની નીચે કાળા કુંડાળા અને ચહેરો ઉતરેલો હતો. તેની માં, જે ક્યારેય મારા પર રોબ જમાવતી હતી, આજે બિલકુલ લાચાર દેખાઈ રહી હતી. મને જોતા જ આલોકની માં મારા પગમાં પડી ગઈ. ચિત્રા, અમને માફ કરી દે દીકરી, અમે તારી સાથે જે કર્યું તેની સજા અમને મળી રહી છે. તે ધ્રુસકે રડવા લાગી. આલોક ખામોશ ઊભો હતો, તેની નજરો જમીનથી નહોતી ઉઠી રહી. વિક્રમે સંયમથી કામ લીધું અને તેમને અંદર બેસવા કહ્યું. આલોકે ધ્રુજતા અવાજે બોલવાનું શરૂ કર્યું. મને બધું ખબર પડી ગયું છે. વિક્રમજીની પત્નીએ જ્યારે મને છોડી દીધો અને મારા બધા પૈસા હડપ કરી લીધા, ત્યારે તેણે નશામાં મને એ સત્ય જણાવ્યું જેને સાંભળીને મારો આત્મા કાંપી ગયો.
તેણે પોતાના એક જૂના દોસ્તની સાથે મળીને જે ચાલ ચાલી હતી તેમાં તું અને હું ફક્ત મોહરા હતા. પરંતુ મારી ભૂલ સૌથી મોટી હતી. મેં મારી પત્ની પર ભરોસો કરવાને બદલે એક જૂઠા ઇલ્ઝામને સાચું માની લીધું. તેણે જણાવ્યું કે બીમારીનું બહાનું બનાવીને તેણે મને તલાક આપ્યા હતા. અસલમાં તે ખુદ તે માનસિક પ્રતાડના અને એકલતાનો શિકાર થઈ ગયો હતો. તેને સમજાયું હતું કે તે એડ્સનું નામ ફક્ત એક હથિયાર હતું મને ઘરમાંથી કાઢવાનું. મારી જૂની સાસુએ ડૂસકા ભરતા કહ્યું, અમને લાગ્યું હતું કે તું અપવિત્ર થઈ ગઈ છે, પરંતુ અસલમાં અપવિત્ર તો અમારી વિચારસરણી હતી. આજે આલોકની પાસે ન ધન બચ્યું છે, ન શાંતિ. અમને માફ કરી દે. શું તું પાછી અમારા ઘરે ચાલીશ? આ સાંભળીને વિક્રમે મારી તરફ જોયું. તેની આંખોમાં કોઈ અસુરક્ષા નહોતી, બલકે એક ભરોસો હતો કે હવે હું કમજોર નથી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને બહુ શાંતિથી કહ્યું, માજી, મેં આપ લોકોને તે જ દિવસે માફ કરી દીધા હતા જે દિવસે હું આ ઘરના ઉંબરા પર આવી હતી. નફરત પાડવાની જગ્યાએ હવે મારા દિલમાં મેં આલોકની તરફ જોઈને કહ્યું, આલોક, તે ફક્ત મને નહોતી છોડી, તે સત્યને પણ છોડી દીધું હતું જે અમે બંનેએ સાથે જીવ્યું હતું. આજે મારી પાસે સન્માન છે અને એક એવો જીવનસાથી જેણે મારા નિશાનોથી નહીં, મારા આત્માથી પ્રેમ કર્યો. આપ લોકો પોતાની જિંદગી નવેસરથી શરૂ કરો. મારી દુઆઓ તમારી સાથે છે. આલોક અને તેની માં ભારે મને ચાલ્યા ગયા. તેમના ગયા પછી મને એવું મહેસૂસ થયું જાણે મારા મનનો છેલ્લો ખૂણો પણ સાફ થઈ ગયો હોય. વિક્રમે મારો હાથ પકડી લીધો. આ કહાનીથી અમને એ અનમોલ શીખ મળે છે કે ચરિત્રના નિશાન શરીર પર નહીં, વિચારસરણીમાં હોય છે. સમાજ અક્ષર બહારી સુંદરતા કે બીમારીને ચરિત્ર સાથે જોડી દે છે, જે સદંતર ખોટું છે. જો તમે સાચા છો તો વક્તની આંધી તમને થોડીવાર માટે હલાવી શકે, પરંતુ મિટાવી નથી શકતી. જિંદગી ક્યારેય પણ ખતમ નથી થતી. જ્યારે એક દરવાજો બંધ થાય તો ઈશ્વર એક બારી જરૂર ખોલે છે. બસ આપણે ખુદ પર વિશ્વાસ રાખવો જોઈએ. આજે હું ચિત્રા ફક્ત એક વાસણ ધોવાવાળી કે બીમાર સ્ત્રી નથી. હું એક સુરક્ષિત, સન્માનિત અને પ્રેમ પામવાવાળી મહિલા છું. ખરાબ વખત આવે જેથી આપણે આપણી અસલ તાકાત ઓળખી શકીએ. અંતે પ્રેમ એ નથી જે તમારી ખૂબીઓથી હોય, પ્રેમ એ છે જે તમારી ખામીઓ અને નિશાનોને પણ ગળે લગાવી લે. દોસ્તો, આ કહાની પૂરી રીતે કાલ્પનિક છે. આમાં બતાવવામાં આવેલા બધા પાત્રો, સ્થાન, ઘટનાઓ અને સંવાદ કેવળ મનોરંજન અને પ્રેરણાના ઉદ્દેશ્યથી પ્રસ્તુત કરવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, અસલી પરિવાર કે ઘટનાથી કોઈ સમાનતા કેવળ સંયોગ માનવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય કોઈ પણ સમાજ, વર્ગ, મહિલા કે પરિવારની ભાવનાઓને આહત કરવાનો નથી. હા તો દોસ્તો, અમારી આજની આ કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આવી જ કહાની સાંભળવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આ કહાનીને એક લાઈક પણ કરી દો, સાથે હાઈપ પણ કરો. અને હા દોસ્તો, તમે આ કહાનીને કયા શહેરથી સાંભળી રહ્યા છો તે પણ કમેન્ટ કરીને તમારા શહેરનું નામ જરૂર જણાવો. ધન્યવાદ.